ડોનાલ્ડ ટ્રમ્પના દીકરી ગુજરાતના મહેમાન બન્યા છે. તો ગીરના રાજાની રક્ષાને લઈને વન વિભાગ ચિંતિત બન્યું છે, સતર્ક બન્યું છે. બીજી તરફ બજારમાંથી જો તમે કેરીનો રસ ખરીદી રહ્યા છો તો સાવધાન. દિવસના તમામ મોટા સમાચારની વાત કરીએ. શરૂઆત કરીએ ગુજરાતના વાતાવરણથી. તો રાજ્યમાં આજથી 4 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે. આજે મહીસાગર, દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં તાપમાન 3 થી 5 ડિગ્રી ઘટી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ટિફની ટ્રમ્પ જામનગરના મહેમાન બન્યા છે. ટિફની ટ્રમ્પ રિલાયન્સ વનતારાના મહેમાન બન્યા છે. ટિફની ટ્રમ્પની સાથે તેમના પતિ માઇકલ બોલોસ પણ વનતારાની મુલાકાતે છે. જામનગર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ટિફની ટ્રમ્પનો કાફલો નીકળ્યો. CDV રોગથી ગીરના રાજાની રક્ષા માટે વન વિભાગ એક્શનમાં આવ્યું છે. 500થી વધુ સિંહના વેક્સિનેશનની કામગીરી શરૂ કરાઈ છે. ડિવોર્વિંગ અને વેક્સિનેશન માટે વન વિભાગે રાત દિવસ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ગીર પૂર્વ અને ગીર પશ્ચિમના જંગલ વિસ્તારમાંથી 30થી વધુ સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જસાધાર અને જામવાળા એનિમલ કેર સેન્ટરમાં સિંહને દેખરેખમાં રખાયા છે. 9થી વધુ સિંહના મોત પછી સેમ્પલનો રિપોર્ટ હજી પેન્ડિંગ હોવાની માહિતી સામે આવી છે. બજારમાંથી કેરીનો રસ ખરીદતા પહેલાં સાવધાન થઈ જજો. મહેસાણામાં નકલી કેરીના રસની ફેક્ટરી ઝડપાઈ છે. નુગર ગામ નજીક મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સડેલી કેરીમાંથી રસ બનતો પકડાયો છે. પાટીદાર રસ નામના હોલસેલરને ત્યાં આરોગ્ય વિભાગે રેડ પાડીને બગડેલી કેરી અને રસનો જથ્થો જપ્ત કર્યો છે. સડેલી કેરીમાંથી બનેલો રસ બજારમાં સપ્લાય થતો હતો. કોમર્શિયલ સિલિન્ડર આજથી એટલે કે 1 જૂનથી 53.50 રૂપિયા સુધી મોંઘો બન્યો છે. દિલ્હીમાં નવા કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 3113 રૂપિયા સુધી પહોંચ્યો છે. તો 5 કિલો LPG સિલિન્ડરના કિંમતમાં પણ 11 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા પછી હવે સિલિન્ડરની કિંમત 821.50 રૂપિયા થઈ છે. આ ઉપરાંત પેટ્રોલ, ડીઝલ અને ATF એટલે કે વિમાનના ઈંધણ પર નવી નિકાસ ડ્યુટી આજથી લાગુ કરવામાં આવી છે. આણંદના બોરસદમાં જુગાર ધામ પકડાયું છે. SMCએ રામસિંહ ગરાસિયાના ખેતરમાં દરોડા પાડી જુગાર ધામ ઝડપી પાડ્યું. SMCએ 14 જુગારીઓને ઝડપી પાડ્યા, જ્યારે એક ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે 1 લાખ રોકડ, 16 મોબાઈલ, 7 વાહનો સહિત 4.07 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પેટ્રોલ બચાવવાની અપીલ બાદ વડોદરાની મહાનગર સયાજીરાવ યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સોમવારના દિવસને નો વ્હીકલ ડે જાહેર કર્યો છે. વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર ઇલેક્ટ્રિક 2 વ્હીલર પર હેડ ઓફિસ પહોંચ્યા હતા. યુનિવર્સિટી સેક્રેટરી સાથે 2 વ્હીલર પુલિંગ કરી વાઇસ ચાન્સેલર હેડ ઓફિસ પહોંચ્યા. જો તમે શિવરાજપુર બીચમાં નાહવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો ઊભા રહી જજો, કારણ કે દ્વારકાના શિવરાજપુરમાં નાહવા અને સ્વિમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીચની જાળવણી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. આગામી 30 જુલાઈ સુધી બીચ પર પ્રતિબંધ રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નીટ યુજીની પરીક્ષા ઓનલાઈન લેવાની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં ઉનાળુ વેકેશન પછી આ મામલે સુનાવણી થશે. હાલ નેશનલ ટેસ્ટિંગ એજન્સી ફરીથી પરીક્ષાનું આયોજન કરી રહી છે. આ વર્ષે જૂની પદ્ધતિ મુજબ જ પરીક્ષા લેવામાં આવશે. છેલ્લા લાંબા સમયથી હિંસાગ્રસ્ત મણિપુર રાજ્યમાં શાંતિ સ્થાપવા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. હિંસાના 3 વર્ષ પછી સ્થિતિ પર કાબૂ મેળવવા દેશની સૌથી પ્રશિક્ષિત ફોર્સને જવાબદારી સોંપવામાં આવી છે. હિંસા ડામવા માટે પ્રથમ વખત CRPFનું ઘાતક કોબ્રા યુનિટ મેદાનમાં ઉતરશે. મણિપુરમાં CRPFની વિશેષ કોબ્રા બટાલિયન તૈનાત કરવા ગૃહ મંત્રાલયે નિર્ણય કર્યો છે. દિવસના તમામ મહત્વના સમાચાર થોડીક જ મિનિટોમાં જોવા માટે આ જ રીતના ન્યૂઝ કેપ્સ્યુલ જોતા રહો. ધન્યવાદ.